કેમ છો બધા મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો મારે સવાર પડે હું સવારના વાગ્યા 6, હું 5 વાગે ઉઠી હતી અને 6 વાગ્યા મારે જ કામે જવાનું હે. તો મેં કીધું વહેલી જા ને સવારી, તો પાછું હું હાંજી વહેલી ભાગે આવા. તો લાઈક હું હાંજી મારે કંઈ બહાર ઘડી ઘૂમરો મારવા જવું હોય કે કંઈ કામ હોય તો એ થઈ શકે. બાકી હાંજી 8-9 વાગે પછી આવું વ્યાજબી ન કહેવાય. તો એ હાટું જ વહેલી ઉઠે ગઈ, કેમ કે થાકી હોય ને એટલે પછી બીજે દી સવારે ઉઠવામાં થોડુંક પેલું લાગે. પણ જે હિંમત કરે ને 2-3 અલાર્મ મૂક્યા હતા, માતા બેઠીને જ કે ઉઠાડે તો ઉઠે ગઈ. અને એક ટાઈમ એવો હતો, હું ઇન્ડિયામાં હતી ને તો હું હે ને સવારે ઉઠવામાં થોડીક કાંઈ લેઝી હે, ઉઠવામાં થોડીક મારે ઓલું લાગે. તો મારા મમ્મી હે એ એટલું રાયડું નાખે ને કહે કે ઉઠ ઉઠ. મારા પપ્પા કહે તો કોઈ કીધે ઉઠતી નહીં હું, અને એ વેકલી ઉઠે જા અને વહેલી ઉઠે જા, કેમ કે જે એ પહેલાં 8 વાગે ઉઠવું પડતું તો એલું થતું કોઈમાં વહેલી ઉઠાડે મણીતા નાઈને હોઈને. પણ એ ઉઠે જાય, કેમ કે માથે પડે ને તો શીખે જાય. અને ઓલું જ્યારે આપણા માથે ખુદ ઉપર હોય ને કે મારે જ કરવાનું છે ત્યારે કરવું પડે. જ્યાં સુધી ઓલું હોય કે કરેલી હે, માં કરેલી હે કે પપ્પા કરેલી હે, ત્યારે એટલું કંઈ ટેન્શન ન હોય. તો જો 5 વાગ્યામાં ઉઠાઈ ગઈ, તૈયાર થઈ ગઈ અને હેવ આગળ થોડીક વાર તૈયાર થા, ટૂંકમાં કે આવી તૈયાર થઈ મીન્સ કે થા તૈયાર. અને હમણાં થોડીક વાર પછી નાસ્તો પાણી કરે. અટાણમાં મને ઉઠતા વેતનું કંઈ ખાવાનું ભાવે નહીં એટલે હું પાણી પી, પણ ભેગું કંઈક લેતી જાય, પછી 10 વાગે ખાઈ લે. તો બસ એ જ છે. અને કાલે મારા ઘેર મારાથી ફોનમાં વાત નથી થઈ, કેમ કે મમ્મીનો આવ્યો હતો ત્યારે હું કામ ઉપર હતી અને પાછી મી કર્યો ત્યારે મમ્મી નહોતા, એવું બેક ફેરે થઈ ગયું હતું. પછી ભેગા નથી થયા. તો એ વટાણે કરેલા, મેં કીધું પહેલાં વિડીયો બનાવેલા ને પછી ફોન કરા. તો મારે પછી હું જાય ને 7 વાગે ત્યાં સુધી ચાલુ રાખી શકાય. તો એ જ છે. સારું હાલો બાય, રાધે રાધે, મળીએ પછી. ઓકે, હેલો, રાધે રાધે. તો હું નીકળી ગઈ ફાઇનલી. હાલેન ઘણું બધું હાલે લીધું, કેમ કે ઘેર મારે ફોન ચાલુ હતો તો વિડીયો ન ઉતારે હગી. હમણાં રાખ્યો ફોન અને જો રસ્તામાં હે આ એક દી ઓલો રસ્તો હે, હું ગઈ હતી ને જંગલમાં છે એ રસ્તો હે. તો બસ નીકળી ગઈ. હમણાં થોડીક વારમાં પૂગે જાય. તો મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. આ રસ્તો પૂરો થયો, કેમ કે એટલું હાલે ગઈ અને હેવ આ પૂગીએ તો આગળ સારો રસ્તો ચાલુ થઈ જાય. હજે જો દી ને તું ગયો ને હું નીકળી ગઈ કાયમી. હમણાં થોડીક વાર થાય તો પૂગે પણ જાય. કામની હે. ક્યારેક તો મને ખુદ ઉપર ઓલું થાય કે વાહ, બીજા કોઈ કરે કે ન કરે, મણી તો થાય. સારું, રાધે રાધે. થોડીક વાર પછી મળીએ. ત્યાં સુધી બાય બાય. જો ગઈસ આ કારનો કલર કેવો હે. ટૂંકમાં કંઈ ખાલી નોર્મલ કાર ને જીને ટેસ્લા હે. મસ્તીનો હે, મને બહુ જ ગમ્યો. કેવો હે, કંઈક અલગ જ છે, ને જ જોયો મેં આવો. મસ્ત હે, કાર જ મસ્ત હે, પણ કલર બહુ મસ્ત હે. જો આમાં વ્હાઈટ હે, ટૂંકમાં નોર્મલ કલર દેખાય, આ કલર શેડવાળો હે. તો હું ફાઇનલી ઉગે આવી ને લિફ્ટની વાટ જોવા. આ ખબર નહીં લગાડેલ હે કાં હોય ખબર નહીં. બ્લુ કલરનું આખું પડદા જો દેખાય આવું.
બકરા હેલો રાધે રાધે વ્યૂ કેવું મસ્ત હે તમે જોઈ શકો અને આ જો જેટલા લોકો મરેગા હોય ને એની આ સમાધિ દીધેલ હે જોઈ શકો ટૂંકમાં આપણી સમસાણ હોય ને આપણી ત્યાં ઓલું કરી નાખે અગ્નિ સંસ્કાર દઈએ આ લોકો અગ્નિ સંસ્કાર નથી દેતા આ લોકો ઓલું કરે દાટે સમાધિ જીવતા નહીં ઓલા મરી જાય ને પછી એની તો એને કામ કહેવાય મને નથી ખબર પણ તમે જોવે ખબર અને આ હે ને ટૂંકમાં એ એમાં બહુ બધા પૈસા ભરવા પડે તો એ લોકોને વેસાતું લેવી પડે જગ્યા તો એ ફેમિલીમાં હોય ને એ જે એક ફેમિલીમાં હોય ને એને ઉપરા ઉપર એકાબીજાને ટૂંકમાં દાટતા જાય રીતના હે ને આ હે ઇઝરાયલના ખેતરો આવું એક જગ્યાએ ન હોય બધા એરિયામાં હોય વ્યૂ મસ્ત હે હેલો રાધે રાધે કેમ છો બધાય તો ફાઇનલી હું ઘેર પૂગી આવી કામ મારું બે ઘરનું કામ હતું આજ તો કરીને ઘેર પૂગી આવી હમણાં થોડીક વાર પહેલાં ફૂલ થાકે ગઈ અને કાલે મારે રજા હે લાઈક ઇઝરાયલમાં ઇઝરાયલ આઝાદ થયું હતું ને તો એનો દી હે કંઈક તો એની રજા હે તો કાલે ઘેર જ છે તો આરામ હે તો નિરાયતી ઉઠી આખો દી ઘેર જ રહેવાનું હે તો જો ઘેર ને ઘેર હે તો કંઈ બરાબર ઘડીક વાર મન થાય તો નીકળી હાલવાના આન તેન બાકી તો ઘેર જ છે અને ઘરનું થોડુંક કામ હે કપડાં આન તેન તો એ કાલ પતાવે રસોઈ બનાવવાની હે તો એ બનાવી લે અને હમણાં એવું નાવા જવું નાહી ધોઈને પછી ખાઈ પીએને થાકે ફૂલ ગઈ એટલે હુએ જ રહેવાની હે નીંદર આવી જાય સારું તો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય રાધે રાધે ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો બાય બાય